ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આપણે હવે સાંભળીશું શિવજીની કથાઓ લીલાઓ. મિત્રો, પૂરો મહિનો શિવજીની કથા અને લીલા હું ભગવાનની મૂકીશ. શિવ પુરાણમાં વર્ણન થયેલી ભગવાનની અલગ અલગ કથાઓ, બહુ બધી કથાઓ શિવજીની છે જે તમે કદાચ સાંભળી હોય કે ન સાંભળી હોય, પણ આ શ્રાવણ મહિનામાં મારી આ ચેનલમાં જોડાયેલા રહેજો અને શિવજીની કથાઓ સાંભળી અને આપણું જીવન ધન્ય બનાવીશું. આપણે ભગવાનની કથાઓ સાંભળવાથી મન પવિત્ર થાય છે, આપણું જીવન મન શુદ્ધ થાય છે અને ભગવાનની કૃપા વરસે છે અને અંત સમયે ભગવાનનું શરણું મળે છે. આપણા જે કંઈ પાપ હોય છે એ બળીને ભસ્મ થાય છે. તો મિત્રો, ચાલો આપણે સાંભળીએ શિવ પુરાણમાં વર્ણન થયેલી શિવજીની કથા. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. મૃત્યુંજાય રુદ્રાય નીલકંઠાય સંભવે આશુતોષાય સર્વાય મહાદેવય તે નમઃ. પ્રિય ભક્તો, આજે આપણે સાંભળીશું દુઃખ દરિદ્રનો નાશ કરવાવાળી ભોળાનાથની કથા. આ કથા શિવ પુરાણમાં વર્ણન છે. શિવ પુરાણમાં કહેવાયું છે કે જે પણ ભક્તો આ કથાને શાંત મનથી ભક્તિભાવથી સાંભળે છે તો તેની જન્મોની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે. દરિદ્ર ધનવાન થઈ જાય છે, રોગી બીમાર રોગ મુક્ત થઈ જાય છે, ભાગ્યના દ્વાર ખુલે છે અને શિવલિંગ પર જળ ચડાવવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે. અને શિવજી માતા પાર્વતીની કલ્યાણકારી આ કથા છે. જો તમને આ કથા પૂરા અંત સુધી તમે સાંભળી લીધી તો સાચું માનો તમે કે તમારી બધી મુશ્કેલીઓ પરેશાનીઓનો હલ ભગવાનના પ્રત્યેક શ્રદ્ધા અને ભક્તિભાવથી 100 ગણી વધારે વધી જશે. બધી જ પરેશાનીઓનો તમને હલ મળી જશે. તો આ કથાને પૂરા મનથી સાંભળજો. કથાને સાંભળવાથી પૂરો લાભ મળે છે અને અધૂરી કથા સાંભળવાથી ભગવાનનું અપમાન થાય છે. સાથે આ વિડીયોને એક લાઈક કરી ઓમ નમઃ શિવાય ની જય જયકાર જરૂર કરી દેજો. શિવ પુરાણ અનુસાર એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ, તેની પત્ની અને તેના પુત્ર સાથે રહે છે. તેના પુત્રનું નામ છે સોમદત્ત. તે ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ નિત્ય શિવજીને જળ ચડાવતા હતા, જળથી અભિષેક કરતા હતા અને તેની પત્ની બ્રાહ્મણને આ બધું કરે તો એને બિલકુલ પસંદ ન હતું. શિવજીની જે પૂજા પાઠ કરે આ બધું જોઈને એને બિલકુલ ગમતું ન હતું. આમ તો બ્રાહ્મણી પહેલા તો બહુ પૂજા પાઠ કરતી હતી, વ્રત ઉપવાસ બધું જ કરતી હતી. આટલું બધું કરવા છતાં પણ તેની ગરીબી દૂર થતી ન હતી. જ્યારે બ્રાહ્મણ જુવાન હતો તો ક્યાંક કથાઓ કહીને પૂજા પાઠ કરીને દક્ષિણા લાવે અને એનાથી એના ઘરનું ગુજરાન ચાલે. છતાં પણ બ્રાહ્મણીએ આશા સાથે પૂજા પાઠ કરે કે ક્યારેક તો તેની ગરીબી દૂર થશે ને, પરંતુ તેની ગરીબી દૂર થઈ નહીં. હવે તો બ્રાહ્મણ વૃદ્ધ થઈ ગયા. તેની અંદર એટલી શક્તિ ન હતી કે તે ક્યાંય ગામે ગામ જઈને કથા કહે, પૂજા પાઠ કરવા જાય અને કમાય, એટલી એનામાં શક્તિ ન હતી. તે હવે બીમાર રહેવા લાગ્યા છે. ઘરમાં તો કમાવા વાળું કોઈ હતું નહીં. બ્રાહ્મણનો દીકરો સોમદત્ત ગુરુકુળમાં ભણે છે. હવે તો બ્રાહ્મણના ઘરમાં ખાવાના પણ ફાફા પડી ગયા. તો તેણે ગુસ્સામાં પૂજા પાઠ કરવાનું બ્રાહ્મણીએ છોડી દીધું હતું અને બ્રાહ્મણને પણ પૂજા પાઠ કરવાનું ના કહે અને કહે કે ભોળાનાથ અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરતા કરતા ઘટપણ આવી ગયું, પણ ભગવાને આપણી ગરીબી દૂર ન કરી. આવો એને ક્રોધ આવ્યો એટલે એને ભગવાનની પૂજા પાઠ બંધ કરી દીધા બ્રાહ્મણીએ. હવે તો ઉપરથી એક અન્નના દાણા માટે તરસી ગયા છીએ, ફાફા પડી ગયા છે અન્નના ખાવાના, અને મારી તો મતિ જ ફરી ગઈ હતી કે મેં દિવસ રાત ઉપવાસ વ્રત કર્યા, જપ તપ કર્યા અને મારું શરીર મેં સુકાવી નાખ્યું. હવે શું આપશે તમારો શિવજી, જે તમે શિવલિંગ પર જળ ચડાવી રહ્યા છો, કાયમ ભક્તિ કરી રહ્યા છો? પ્રિય ભક્તો, બ્રાહ્મણીની વાત સાંભળીને બ્રાહ્મણ કંઈ કહે નહીં. આટલું બધું ભગવાન વિશે બોલે પણ બ્રાહ્મણ કંઈ બોલે નહીં. તેને તો તેના આરાધ્ય ભોળાનાથ પર વિશ્વાસ હતો. હવે તો બ્રાહ્મણનો પુત્ર તેની શિક્ષા પૂરી કરીને ગુરુકુળથી પાછો તેના ઘરે આવી ગયો અને તેની માતા પિતાની સેવા કરવા લાગ્યો. એક દિવસની વાત છે. સોમદત્ત શિવ મંદિરમાં પૂજા પાઠ કરી શિવ મંદિરમાં શિવ ભક્તોને શિવ કથા સંભળાવી રહ્યો હતો. સોમદત્ત કહેતો હતો, એ સમયે કથા સાંભળવામાં આવ્યું હતું. એવું કહે છે સોમદત્ત કે જે ભક્ત ભગવાનની કથા સાંભળે છે
તેના મનમાં જે કંઈ ઈચ્છા રહે છે તે બધી જ ભોળાનાથ પૂરી કરે છે. મનોકામના બધી ભોળાનાથ પૂરી કરે છે. પ્રિય ભક્તો, સોમદત્તની આ બધી વાત મંદિરમાં પૂજા કરવા આવેલા તે રાજ્યના રાજાએ સાંભળી લીધી અને એને આ વાત બહુ સારી લાગી, બહુ ગમી અને તેણે સોમદત્તને તેની રાજકુમારીને કથા સંભળાવવા માટે નોકરી પર રાખી લીધો. હવે સોમદત્ત રોજ રાજાની છોકરીને કથા સંભળાવવા જાય છે. ત્યાં દક્ષિણામાં જે કાંઈ મળે એનાથી તેના પરિવારનું પાલન પોષણ કરવા લાગ્યો. આમ છતાં પણ બ્રાહ્મણે ખુશ ન હતી કે સોમદત્તની માતા ખુશ ન હતી. તેણે કહ્યું કે મને મારા દીકરાના ભવિષ્યની ચિંતા છે. આપણું જીવન તો જેમ તેમ કરીને ગમે તેમ કરીને પૂરું થઈ ગયું, પણ મારા પુત્રનું જીવન હજી બાકી છે. આપણા મર્યા પછી તેનું શું થશે? આપણી ભક્તિ પૂજા પાઠનું ફળ લાગે છે ક્યારેય નહીં મળે. શું ભોળાનાથને મારું દુઃખ દેખાતું નહીં હોય? મારો પુત્ર રાજાના ઘરે જે પણ લઈને આવે છે એમાંથી આપણા ઘરનું ગુજરાન તો ચાલી જાય છે, એનાથી આપણા પૂરા પરિવારનું પેટ પણ ભરાઈ જાય છે, પણ બીજી આવશ્યકતાઓ, જરૂરિયાતો કેવી રીતે પૂરી થશે? ઈશ્વરે તેની આંખો કેમ બંધ કરી રાખી છે? શું મારા પુત્રને પણ આપણી જેમ ગરીબીમાં જ જીવવું પડશે જીવન? આવું એ બ્રાહ્મણને કહી રહી છે. પ્રિય ભક્તો, બ્રાહ્મણ અને બ્રાહ્મણની આ કરુણ પોકાર જ્યારે માતા પાર્વતીએ સાંભળી તો તેણે શિવજીને કહ્યું કે હે દેવ, હે મહેશ્વર, તમે સર્વજ્ઞ છો. તમે કેમ આ બંનેની પરીક્ષા લઈ રહ્યા છો? બ્રાહ્મણ તમારા પરમ ભક્ત છે. હવે તમે એના દુઃખ તો દૂર કરો, તેના દુઃખનો નાશ કરો. પ્રભુ, નહીં તો કોઈ પણ બ્રાહ્મણ તમારી પૂજા પાઠ કરવાનું બંધ ન કરી દે ક્યાંક. એના મનમાં તમારા પ્રત્યે વિશ્વાસ સમાપ્ત ન થઈ જાય ક્યાંક. ભોળાનાથ બોલ્યા, હે દેવી, તમે ચિંતા ન કરો. મેં તેના ભાગ્યના ઉદયના બીજ પહેલેથી જ રોપી દીધો છે. હવે આપણે બેવને સાથે લક્ષ્મીજી અને વિષ્ણુજીને લઈને બ્રાહ્મણના ઘરે જવાનો સમય આવી ગયો છે. મારી કૃપાથી સાથે એ બ્રાહ્મણ દંપતી વિષ્ણુ લક્ષ્મીની કૃપાના પાત્ર છે. બંને પતિ પત્ની આપણા બંનેની પૂજા એક સાથે કરે છે. હે દેવી, પૃથ્વી પર જઈને આપણે શિવલીલા કરવાનો સમય આવી ગયો છે. શિવલીલા કરવાની છે. હવે શિવજી પાર્વતી સાથે નંદી પર સવાર થઈને વૈકુંઠ લોકમાં જાય છે, જ્યાં દયાનિધિ ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા ઉપર બિરાજમાન છે. માતા લક્ષ્મી તેના પગ દબાવી રહ્યા છે. ત્યારે શિવજીએ ભગવાન વિષ્ણુને પૃથ્વી પર જવાનું કહ્યું તો વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવી લક્ષ્મી, ચાલો આપણા ભક્તના ઘરે જવાનો સમય આવી ગયો છે. હવે ચારેય દેવી દેવતા સાધુનું વેશ ધારણ કરે છે. પૃથ્વી લોક પર બ્રાહ્મણના ઘરે પહોંચીને અલખ જગાવી અને બોલ્યા, અલખ નિરંજન, અલખ નિરંજન, ઘરમાંથી કોઈ હોય તો બહાર આવો. એટલે ઘરમાંથી એક વૃદ્ધ બ્રાહ્મણ બહાર આવ્યા, સોમદત્તના જે પિતા હતા તે, અને એણે પ્રણામ કર્યા સાધુને. તો એ સાધુ વેશધારી ભગવાન શિવજી અને વિષ્ણુ ભગવાન બોલ્યા કે અમે રાત્રિમાં તમારા ઘરે વિશ્રામ કરીશું. આ સાંભળી બ્રાહ્મણ પુત્ર સોમદત્તે અતિથિ દેવો ભવ ઉચ્ચારણ કરીને બોલ્યા કે હે મહારાજ, મારા ઘરે દક્ષિણામાં મળેલા દાળ ભાત વગેરેથી અમારા ભોજનની પૂર્તિ થાય છે, માટે હું એક સમયના ભોજનની વ્યવસ્થા કરી શકું છું. તો સાધુઓએ એને એક વાસણ આપ્યું અને કહ્યું કે એ દાળ ભાત આ વાસણમાં બનાવજો, તો આપણા બધાનું જ 2 સમયનું ભોજન બની જશે. હવે આ પ્રકારે એ વાસણમાં ભોજન બનાવવાથી બંને સમયનું ભોજનની પૂર્તિ થઈ જતી હતી. બીજા દિવસે પ્રાતઃકાળે વહેલી સવારે સોમદત્ત જવા લાગ્યો તો સાધુરૂપી ભગવાન શિવ કહે છે, હે પુત્ર, તું ક્યાં જઈ રહ્યો છે? એટલે એને સોમદત્તે કહ્યું કે હે સાધુ મહારાજ, હું રાજાની છોકરી, રાજાની જે પુત્રી છે રાજકુમારી, એને કથા સંભળાવવા જઈ રહ્યો છું. તો સાધુ બોલ્યા કે તું કથા સંભળાવ્યા બાદ રાજાની છોકરીને પૂછજે કે તું કઈ અભિલાષાની આશાની પૂર્તિ માટે આ કથા સાંભળી રહી છે. હવે સોમદત્ત રાજકુમારીને કથા સંભળાવવા જાય છે અને કથા સંભળાવ્યા પછી એણે પ્રશ્ન પૂછ્યો રાજકુમારીને
કે તું કઈ અભિલાષાની પૂર્તિ માટે, કઈ મનોકામનાની પૂર્તિ માટે આ કથા સાંભળે છે? તો રાજાની પુત્રી બોલી કે હું એ અભિલાષાથી કથા સાંભળું છું કે મને એવો વર મળે જેની ચર્ચા બધાની જીભ પર હોય, તેના માથા ઉપર ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ હોય, તથા એ ભાગ્યનો એવો ધનવાન હોય કે એના ચરણમાં લક્ષ્મી વસેલી હોય, તથા એવી જાન લઈને આવે કે અત્યાર સુધી કોઈ જોઈ ન હોય. હું આ અભિલાષાથી કથા સાંભળું છું. મારી આ મનોકામના છે. પ્રિય ભક્તો, હવે પાછા ઘરે આવીને સોમદત્તે રાજકુમારીની બધી જ વાત સાધુને કહી. હવે જુઓ, બીજા દિવસે જ્યારે એ પ્રાતઃકાળે સવારે સોમદત્ત બીજા દિવસે સવારે કથા સંભળાવા જાય છે તો સાધુ બોલ્યા. શિવજી રૂપમાં સાધુ બોલે છે કે બેટા, આજે ફરી એ પ્રશ્ન રાજકુમારીને પૂછજે, અને જો ફરી કાલવાળી વાત તને કહે તો એવું કહેજે કે જેવો પતિ તને જોઈએ છે ને એવો તો માત્ર હું એક જ છું. આવું કહીને ભાગીને દોડીને આવતો રહેજે. આ સાંભળીને સોમદત્ત બોલ્યો, હે સાધુ મહારાજ, ક્યાં હું એક ગરીબ બ્રાહ્મણ જેનું ઘર એની દીધેલી દક્ષિણામાંથી ચાલે છે, અને ક્યાં એ રાજાની પુત્રી. રાજા મને તો મારી જ નાખશે અને મને ને મારા પરિવારને મૃત્યુદંડ આપીને મૃત્યુને ઘાટ ઉતારશે. માટે હું આવું નહીં કરું. સાધુ બોલ્યા, ઠીક છે, અમે હમણાં જ તમને બધાને અને તારા પરિવાર સહિત શ્રાપથી બધાને ભસ્મ કરી દઈશું. સોમદત્ત તો પહેલેથી જ તેના ચમત્કારથી ડરેલો હતો. જે એને સાધુએ પાત્ર આપ્યું હતું એમાં ચમત્કારથી બંને ટાઈમનું ભોજન થઈ જતું હતું, એટલે એ તો પહેલેથી જ ડરી ગયેલો હતો. અને ઉપરથી આવો શ્રાપ આપીને ભસ્મ કરવાની વાત કરી એટલે સોમદત્ત તો વધારે ડરી ગયો. તેણે વિચાર્યું કે રાજા તો પછી મૃત્યુદંડ આપશે, આ સાધુ મહારાજ તો હમણાં જ તેના શ્રાપથી અમને ભસ્મ કરી દેશે. માટે સાધુને આશ્વાસન આપીને સોમદત્ત કથા સંભળાવવા માટે ચાલ્યો ગયો. કથા પૂરી થયા પછી સોમદત્ત કહે છે રાજકુમારીને કે કાલે તમે જે બતાવ્યું હતું એ અનુસાર જેવો વર તમને જોઈએ છે એવો વર તો માત્ર હું જ છું. આટલું કહીને સોમદત્ત એક ક્ષણમાં ફટાફટ ત્યાંથી ભાગીને દોડીને ઘેર આવી ગયો. રાજાની પુત્રીને તો એકદમ આઘાત પહોંચી ગયો. એની આંખો ફાટી રહી. એકદમ ધક્કો વાગ્યો એને. તેણે દાસી દ્વારા તેના પિતાને બોલાવીને બધી વાત કરી. રાજાએ આશ્વાસન આપ્યું કે એ દંડને પાત્ર છે. બ્રાહ્મણને એના આ કરવાની સજા જરૂર મળશે. રાજાએ તેના મંત્રી સાથે ચર્ચા વિચારણા કર્યા તો એક વરિષ્ઠ મંત્રી બોલ્યા, સોમદત્તે અપરાધ તો ફાંસી દેવા જેવો કર્યો છે, પરંતુ એક બ્રાહ્મણ છે, તેને ફાંસી આપવાથી એક બ્રાહ્મણ હત્યાનું પાપ લાગશે. કંઈક એવું કરીએ કે તેને દંડ પણ મળે અને બ્રહ્મ હત્યાનું પાપ પણ ન લાગે. પ્રિય ભક્તો, ઘણો વિચાર વિમર્શ કર્યા મંત્રીઓએ, બધા વિદ્વાનોએ ઘણા વિચાર વિમર્શ કરી અને પછી નક્કી કર્યું કે લગ્નનું નિમંત્રણ પત્ર અમુક શરતો સાથે મોકલવામાં આવ્યું. રાજાએ શરતોવાળું નિમંત્રણ પત્ર લખીને તેના નોકર સાથે, એના સૈનિક હોય જે દરબારના, એની સાથે સોમદત્તને ત્યાં ઘરે મોકલાવ્યું. હવે આ બાજુ સોમદત્તે ઘરે પહોંચીને સાધુને કહ્યું કે તમારા કહ્યા અનુસાર રાજકુમારીને મેં કહ્યું તો ખરી. રાજકુમારી તો બહુ ક્રોધી થઈ. મેં તમે કીધું ને એવું બધું જ કીધું, પણ એ તો ખૂબ ગુસ્સે થઈ. હવે જલ્દી જ ફાંસીનો સંદેશ પહોંચવાનો જ હશે. એટલી વારમાં થોડી વાર થઈ તો નોકર નિમંત્રણ પત્ર લઈને પહોંચી ગયો સોમદત્તના ઘરે. સાધુઓએ એ નિમંત્રણ પત્ર જે નોકર લઈને આવ્યો હતો એને સન્માન સહિત બેસાડીને આસન આપ્યું. સોમદત્તને નિમંત્રણ પત્ર સંભળાવવા કહ્યું. તો પત્ર આ પ્રકારે હતો. રાજાએ એવી શરત મૂકી હતી કે હે બ્રાહ્મણ પુત્ર, અમને તારો લગ્નનો પ્રસ્તાવ મંજૂર છે, પરંતુ સાથે સાથે અમારી શરતો પણ છે કે અમારી બધી જ શરતો પૂરી કર્યા પછી અમે અમારી કન્યાના વિવાહ તારી સાથે કરી દઈશું. જો શરત પૂરી નહીં થાય તો તને અને તારા પરિવાર સહિત ફાંસી દેવામાં આવશે. અને શરતો આ પ્રમાણે છે. પહેલી શરત છે
કે જાનમાં આવેલા જાનૈયા માટે જે જાનઘર, જે ઉતારા બનાવેલા હોય, તંબુ છે, જે કંઈ ઉતારા જાનૈયાઓ માટે બનાવ્યા હોય એ બધા જ ભરેલા હોવા જોઈએ. એક પણ તંબુ ખાલી ન રહેવું જોઈએ. અને બીજી શરત છે કે જાનવાળા માટે આર્થિક સત્કાર માટે બધી જ જે ખાદ્ય સામગ્રી, જે રસોઈ બનાવી હોય એનો ઉપયોગ પૂરેપૂરો થઈ જવો જોઈએ. જરા પણ રસોઈ બાકી ન રહેવી જોઈએ. અને ત્રીજી શરત એ છે કે એવી અદ્ભુત જાન આવી જોઈએ કે જેની પ્રશંસા બધા વ્યક્તિના જીભ પર હોય. જાન આવવા બાદ જો કોઈ પણ શરત અધૂરી હશે તો જાનમાં આવનારા બધા જ લોકોને ફાંસી આપવામાં આવશે. પત્ર વાંચીને તો સોમદત્ત ડરીને ધ્રુજવા લાગ્યો. સાધુઓ બોલ્યા, તું ડર નહીં, નોકરને ભોજન ખવડાવી પત્રનો ઉત્તર આપીને વિદાય આપ અને પત્રમાં લખ કે તમે વિવાહની તૈયારી કરો, અમે એ દિવસે જાન લઈને આવીએ છીએ. નોકરને ભોજનમાં દાળ ભાત પીરસવામાં આવ્યા અને નોકરની થાળીમાં ચમત્કારથી 36 પ્રકારના ભોજન થઈ ગયા. વિદાય કરતા સાધુઓએ શિવજી બનેલા જે સાધુ હતા, જે ભોળાનાથ હતા અને વિષ્ણુ ભગવાન હતા, તેણે મુઠ્ઠી ભરી ધૂણીની રાખ આપી પત્રમાં જવાબ લખીને વિદાય કર્યું. બહાર આવીને નોકરે જોયું તો તે રાખ નહીં પણ હીરા મોતી છે. એ તો બહુ ખુશ થઈ ગયો. રાજાએ સકારાત્મક જવાબ સાંભળીને વિચાર કરે છે કે એ ગરીબ બ્રાહ્મણ કોના ભરોસે આવું કરી રહ્યો છે? શું કોઈ દુશ્મન રાજા તેનો સાથ આપી રહ્યો છે? આ વિચારીને રાજાએ શહેરના તમામ બારાત ઘર, એટલે કે જાનના ઉતારા હોય, જાનૈયાના ઘર, તંબુઓ, ઘર બધું જ બનાવ્યું. શહેરના તમામ ઉતારાઓ બનાવડાયા, બારાત ઘર બનાવ્યા, શણગારી દીધા અને અનેક તંબુ, અસંખ્ય તંબુ તાણી દીધા. કેમ કે રાજાને વિશ્વાસ હતો કે વધારે જાનૈયાઓ, બારાતીઓ નહીં આવે અને એની શરત તૂટી જશે, શરત હારી જશે. આટલા બધા તંબુ અને બારાત ઘર તો કેવી રીતે ભરાય? શહેરના તમામ ઘર એને તૈયાર શણગારી દીધા. હવે આ તરફ સોમદત્ત તેની જાનમાં આવવા માટે જેને પણ નોતરે આમંત્રણ આપે એ વ્યક્તિ સોમદત્તને એવું કહીને ના કહે કે નહીં, તારો તો અંતિમ સમય આવી ગયો છે, અમે તારી સાથે મરવા માટે જાનમાં શું કામ આવીએ? આવી વાત સાંભળીને તે બહુ હેરાન થતો. કોઈ પણ જેને પણ નિમંત્રણ આપે એ બધા જ ના કહી દે. લગ્નવાળા દિવસે આમ કરીને લગ્નનો દિવસ આવ્યો. એટલે લગ્નના દિવસે સોમદત્ત દુઃખી થઈને બેઠો હતો અને સોમદત્તને દુઃખી જોઈને સાધુ મહારાજના રૂપમાં શિવજી કહે છે, પુત્ર, આજે તારા વિવાહ છે અને તું દુઃખી થઈ રહ્યો છે? તૈયાર થઈ જા, સજી જા, ધજી જા, તારા લગ્ન છે આજે અને અમારી સાથે ચાલ. તું કોઈ પણ વાતની ચિંતા ન કર, અમે તારી સાથે છીએ ને. એટલે સોમદત્તે ભાગ્યમાં જે લખ્યું હશે એ જ થશે આમ વિચારીને સોમદત્ત સાધુ સાથે ચાલતા થાય છે. મા લક્ષ્મી, મા પાર્વતી, શિવજી, ભગવાન વિષ્ણુ સાથે ચાલે છે. ભગવાન શિવજીએ જાનમાં આવવા માટે બધા જ દેવી દેવતા અને મનુષ્યના રૂપમાં આમંત્રિત કર્યા તથા ભૂત પ્રેત અનેક ગણોને પણ લગ્નમાં બોલાવી લીધા. જેના કારણે સજાવેલા જાનૈયાના જે ઉતારાઓ હતા, જે ઘર હતા, જે તંબુ હતા, એ તમામ ભરાઈ ગયા. અને તેમ છતાંય અમુક જાનૈયાઓ ઉતારા વગરના જ રહી ગયા. ઘટ્યા ઉપરથી જે રાજાએ તમામ શહેરના બધા જ ઘરોને શણગારી દીધા હતા, તંબુ અનેકો અસંખ્ય બનાવ્યા હતા, બધા જ ભરાઈ ગયા. છતાં બી જાનૈયા વધ્યા અને રાજા પાસે તો સૂચના મોકલવામાં આવી કે જાનવાળાના ઉતારા માટે બીજી વધારે પ્રબંધ કરવામાં આવે. સૂચના મળવાથી રાજાએ વિચાર કર્યો કે ક્યાંથી આટલા જાનૈયા આવી ગયા, મારે જઈને જોવું જોઈએ. રાજા તો ઉતાવળે ત્યાં પહોંચ્યા. રાજાને આવતા જોઈને શનિદેવ અને શુક્ર ને બંનેને બાળકના રૂપમાં ભગવાન શિવજીએ બનાવી દીધા હતા. એટલે રાજાને આવતા જોઈને શુક્ર અને શનિદેવ બાળક બનીને ભૂખના કારણે ખૂબ રડ્યા. શિવજીએ બંનેને ખૂબ રડાવ્યા, બાળકના રૂપમાં રડાવી દીધા.
રાજાએ એ બાળકોને રડતા જોયા અને પૂછ્યું કે આ બાળકો કેમ રડી રહ્યા છે સાધુ મહારાજ? તો સાધુ બનેલા શિવજી બોલ્યા કે હે રાજન, આ બાળકોને બહુ ભૂખ લાગી છે. રાજાએ બાળકોને ખાવા માટે મોકલી દીધા. થોડા સમય પછી રાજાના કર્મચારીઓ જે રસોઈ ઘરમાં કામ કરતા હોય એ દોડતા દોડતા આવીને કહે છે કે મહારાજ, રાજા મહારાજ, આ બાળકો તો બધું જ ભોજન ખાઈ ગયા. જેટલી પણ રસોઈ આ જાનૈયાઓ માટે, આ જાન માટે તૈયાર કરી હતી, આ બે બાળક બધું જ ખાઈ ગયા અને હજી પણ ભૂખ ભૂખ કરીને બૂમો પાડી રહ્યા છે, રડી રહ્યા છે. આ સાંભળીને રાજા તો બહુ હેરાન થઈ ગયો. તેણે તેનો ઘમંડ ત્યાગીને તે સાધુ મહાત્મા જે શિવજી હતા એની સામે નતમસ્તક નમાવીને કહ્યું, મહારાજ, હવે મારી લાજ આબરૂ તમારા હાથમાં છે. મને કંઈ સમજાતું નથી. આ શું થઈ રહ્યું છે? સાધુ મહારાજ બોલ્યા, કંઈ વાંધો નહીં, બધું જ બરાબર થઈ જશે. તું ઘરે જઈને જાનના આગમનની સ્વાગતની તૈયારી કરો. રાજાએ શહેરને બહુ સુંદર રીતે શણગાર્યું. બધી જ જગ્યાએ ફૂલો, ઝાલરો, બહુ સરસ હીરા, મોતી, બધી જ રીતે આખું શહેર દુલ્હનની જેમ શણગારી દીધું. સોમદત્ત પણ વરરાજાના વસ્ત્રમાં એક રાજકુમારની જેમ સુંદર દેખાઈ રહ્યા હતા. સાંજના સમયે તેને એક સુંદર રથમાં બેસાડવામાં આવ્યા. રથની આગળ અનેક પ્રકારના બેન્ડ બાજા, નગારાવાળાઓ નાચી રહ્યા હતા. વરરાજાના મસ્તક પર ચંદ્ર અને સૂર્ય સજી રહ્યા હતા. ચંદ્ર અને સૂર્ય એના નતમસ્તક પર હતા. જાનૈયાઓ હાથમાં મુદ્રાઓ લઈને, પૈસા, સોના ચાંદીની મુદ્રાઓ લઈને એકબીજા ઉપર ઉછાળી રહ્યા હતા. ખૂબ પૈસા ઉછાળી રહ્યા હતા. જાનનું આવું અદ્ભુત દ્રશ્ય જોઈને લોકો આપસમાં એકબીજા સાથે વાતો કરવા લાગ્યા કે આ બ્રાહ્મણના ભાગ્ય તો જુઓ, આના મસ્તક પર સૂરજ અને ચાંદ છે અને ચારેય તરફ ધન લક્ષ્મી ઉડાડવામાં આવી રહી છે, સોનાની મુદ્રાઓ ઉડાડવામાં આવી રહી છે. માનો કે કોઈ મોટા રાજાની જાન નીકળી છે. આવી જાન તો અમે અમારા જીવનમાં ક્યારેય નથી જોઈ. આવું બધા અને ના તો ક્યારે આવી જાન જોવા મળશે. એવી આશા છે કે આ ભાગ્યનો મોટો ધનવાન છે એવું લાગે છે. પ્રજાની આવી વાત સાંભળી માતા પાર્વતી બોલ્યા શિવજીને કે હે સ્વામી, તમે જેના પર કૃપા કરો છો એના માટે અન્નધનના ભંડાર ખોલી દો છો. ભગવાન ભોળાનાથ કહે છે, હે પાર્વતીજી, જે ભક્ત મારી પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે, હું એને એની પૂજાનું ફળ જરૂર આપું છું. એને દુઃખ ત્યાં સુધી જ વેઠવું પડે છે જ્યાં સુધી તેના પાપ કર્મ પૂરા ન થઈ જાય. પુણ્ય કર્મ જેવા ઉદય થાય છે એવા જ તેના ભાગ્યના દરવાજા ખુલી જાય છે. અને જે ભક્ત ભગવાનની કથા સાંભળે છે તેને પણ રાજકુમારીને જેમ ફળ મળ્યું છે એવી રીતે ફળ મળે છે. રાજકુમારીએ રોજ ભગવાનની કથા સાંભળી અને તેના મનમાં જે કંઈ મનોકામના હતી એ એને પૂરી થઈ, એ એને મળ્યું. આ તો ભોળાનાથ માં પાર્વતી, વિષ્ણુ ભગવાન અને માં લક્ષ્મીનો મહિમા હતો, જેના કારણે બ્રાહ્મણ ધનવાન બન્યા. એની ઝૂંપડી પણ મહેલમાં પરિવર્તન થઈ ગઈ, સુંદર મહેલ બની ગયો. તેના ઘરમાં નોકર, ચાકર, ધનની કોઈ કમી ન રહી. અપાર ધન દોલત ઘર ભરેલું હતું. અને બ્રાહ્મણે પણ ભગવાનની પૂજા અર્ચના શરૂ કરી દીધી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને પૂજા પાઠ કરે છે શિવજીના, અને ખૂબ દાન દક્ષિણા આવવાની શરૂ થઈ ગઈ અને રોજ ભગવાનની કથા સાંભળતા હતા. બ્રાહ્મણી પણ હવે ભગવાનની કથા રોજ સાંભળે છે. તો એકવાર પ્રેમથી બોલો, ઓમ નમઃ શિવાય. લક્ષ્મી નારાયણ ભગવાનની જય. પાર્વતી પતે હર હર મહાદેવ. મિત્રો, આ હતી ભગવાન શિવજીની કથા લીલા. મિત્રો, આવી જ રસપ્રદ ભગવાનની સાચી વાર્તાઓ, શિવ પુરાણની આ વર્ણન છે, શાસ્ત્રોની વાર્તાઓ તમારા સુધી હું પ્રસ્તુત કરીશ. તો આ શ્રાવણ મહિનામાં ભગવાનની વાર્તાઓ જરૂર સાંભળજો અને વિડીયો શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વાર્તા સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.